તમારા માટે આજનો માહોલ બહુ જ બધા ગમતા કલાકારો કસબીઓ બધાને મળી રહ્યા છીએ અને ગુજરાતી કલા જગતને સેલિબ્રેટ કરવાનું અવસર છે. તો બધાને મળીને બહુ જ સારું લાગી રહ્યું છે. ઘણા બધા મિત્રો છે, ઘણા બધા એવા લોકો છે કે જેમને કામ ગમે છે, એમને મળવાનો મોકો મળી રહ્યો છે. તો બહુ જ સરસ એક ગેટ ટુગેધર જેવો માહોલ હમણાં થઈ રહ્યો છે. આપણે કચ્છની ધરતી પર છીએ, જ્યાં સંસ્કૃતિ અને કલાની સુંદર પરંપરા છે. અહીં આવીને તમને કેવું લાગ્યું? કચ્છ તો યાર બહુ જ સ્પેશિયલ જગ્યા છે ગુજરાતની, એવું મારું માનવું છે. કારણ કે અહીંયા ધોળાવીરા જેવી આપણી સૌથી જૂની સભ્યતા અહીંયા છે અને આટલું સરસ સફેદ રણ છે, જેમાં ગઈકાલે રાત્રે અમે લોકો ગયા હતા અને આપણા શહેરોની અંદર જે લાઇટ પોલ્યુશન હોય છે એના લીધે જે કુદરતનો જે પ્રકાશની અંદર જે લાઇટ દેખાય છે એ જોવા નથી મળતી. કચ્છના સફેદ રણમાં રાત્રે અમે લોકો ગયા હતા. એટલું સુંદર એ દ્રશ્ય હતું કે આઈ થિંક દરેક ગુજરાતી એ માણવું જ છે. ઘણા બધા લોકો આવ્યા છે એટલે અમને ખ્યાલ હશે, પણ જે લોકો નથી આવ્યા એમણે કચ્છના સફેદ રણમાં આવવું જ છે. ગુજરાતી દર્શક મિત્રોને શું મેસેજ આપવા માંગો છો? ગુજરાતી દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે જે ગુજરાતી ફિલ્મો જુએ છે, ગુજરાતી કલાકારોને આટલો પ્રેમ આપે છે અને ગુજરાતી સંસ્કૃતિને આટલો પ્રેમ આપે છે. તમામનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતી ફિલ્મોને જે રીતે પ્રેમ આપો છો એ રીતે આપતા રહેજો અને અમે બધા ગુજરાતી કલાકારો ગુજરાતી ભાષા માટે, ગુજરાતી વાર્તાઓ માટે કામ કરતા રહીશું. એક